વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગૃતિભક્તમેવ મનગં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનાં મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. શિયરી જયંતિના દિવસે આપ સૌને જય સ્વામિનારાયણ. અમારે તો પારણા છે, તમારે મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ છે. કદાચ પરમ પૂજ્ય ડોક્ટર સાહેબના આજ્ઞાથી તમે પણ કંઈક ફરાળ કર્યો હશે, પણ આપણા માટે બહુ આનંદનો દિવસ છે કે સ્વામિનારાયણ ભગવાન આજથી 245 વર્ષ પહેલા પૃથ્વી પર પ્રગટ થયા, જેનું સ્વરૂપ સમજવા માટે આપણે છેલ્લા ઘણા મહિનાઓથી વચનામૃત મધ્ય 13ને આધારે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે તો ખાલી પ્રયત્ન છે, કૃપા એમની છે, કારણ કે એમની કૃપા વગર આ ભગવાનનું સ્વરૂપ ઓળખાયું નથી અને સમજાયું નથી. પણ એમ છતાં થોડો ઘણો આપણે જો પ્રયત્ન કરીએ તો એ આપણે કૃપા કરે. તો પ્રયત્નમાં તો એમના વચનો એ આપણે સમજીએ તો ધીરે ધીરે આપણે એનું સ્વરૂપ સમજવા માટે એ કૃપા કરે, એ કરુણા કરે. તો મધ્યના 13મા વચનામૃતના આધારે જે શ્રીજી મહારાજ આજથી 245 વર્ષ પહેલા પ્રગટ થયા એનું સ્વરૂપ આપણે સમજીએ છીએ, જેમનું આપણે ભજન કરીએ છીએ, જેમને આપણે કંઠી પહેરી છે, જેમના ધામમાં આપણે જવાનું છે અને જેમને સમજ્યા વગર અક્ષરધામમાં જઈ શકાય એવું નથી, એવા ભગવાન સ્વામિનારાયણને સમજવા માટે વચનામૃત મધ્ય 13નો મુખ્ય આધાર લઈને બીજા વચનામૃત, બીજા સંદર્ભો ને આધારે આપણે મહારાજને સમજી રહ્યા છીએ. તે વચનામૃત આપણે વાંચીએ. સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ 1878 શ્રાવણ વદી અમાવાસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેત પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે બહુ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા છે સંત. તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા છે, હે સંતો, જે મોઢેરાઓને વાતમાં સમજતા હોય તે આગળ બેસો. આ એક વાત કરું છું તે સર્વે ચિત્તે તેને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય, તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે અને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે અને તેવા સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ. અને સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે ત્યારે પંચ વિશે કે કામ ક્રોધાધિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે. અને એ જે તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ અને પ્રકાશ વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ.
તે જ ભગવાન રામકૃષ્ણ આદિક રૂપે કરીને પોતાની ઈચ્છા કરીને જીવના કલ્યાણ અર્થે યુગ યુગ વિશે પ્રગટ થાય છે. અને અક્ષરાદ્ય જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે. અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમ વિશે લીન થાય છે. શ્રીજી મહારાજ કહ્યું કે તમે આ સ્વરૂપને દેખો છો તો ખરા, પણ પરિપૂર્ણ સમજતા નથી. તો એ પરિપૂર્ણ સમજવું એટલે શું, એમાં ઘણા બધા મુદ્દાઓ છે, આગળ આપણે સમજીશું. પણ એમાં પેલી વાત એ છે કે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ સમજવા. એની પહેલા આપણે સમજેલા કે અવતારો એ કેવી રીતે પ્રગટ થાય છે, કોના દ્વારા પ્રગટ થાય છે. અને એમાં શાસ્ત્રોમાં ભાગવતમાં મહાભારતમાં જે 18 પુરાણો છે એમાં અવતારવાદ કેવી રીતે છે અને કોના અવતારો છે એ આપણે સમજ્યા. ખાસ કરીને વિષ્ણુ પુરાણ, મહાભારત, ભાગવત, વાયુ પુરાણ એ બધાને આધારે આપણે એટલું સમજ્યા કે વિષ્ણુના અંશ રૂપે ભગવાન આગળના અવતારો કોઈક ને કોઈ કાર્ય નિમિત્તે પ્રગટ થાય છે. પણ એ અવતારો કોના છે, કેવી રીતે છે, આપણે વચરમતને આધારે સમજ્યા કે અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અનુપ્રવેશથી વિરાટ અને એના હૃદયમાંથી પ્રગટ થયેલા વિષ્ણુ થકી બધા અવતારો થાય છે. પણ અવતારના અવતારી એ અક્ષરધામના અધિપતિ છે. પણ એમ છતાંય એનું અનુપ્રવેશને લીધે અવતાર શક્ય છે. પણ એ વગર મહારાજે કાર્યનું પહેલું મધ્ય 10 મધ્ય 31માં વાત કરી કે પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ વગર વિરાટ પણ કંઈ કરવા માટે સમર્થ થતું નથી. એટલે અવતારો ભગવાનને કહેવાય છે. બાકી તત્વ તો ઈશ્વર ચૈતન્ય છે, એમાં પુરુષોત્તમ નારાયણનો પ્રવેશ છે. જેમ અગ્નિનો ગોળો અને અગ્નિ જુદા છે, જેમ ઇલેક્ટ્રિક વાયર અને ઇલેક્ટ્રિક કરંટ જુદા છે. પણ એ કરંટ વગર એ પંખો ન ચાલે, ટ્યુબલાઇટ ન ચાલે, હીટર ગીઝર ન ચાલે. પણ હકીકતમાં ઇલેક્ટ્રિક કરંટ અને વાયર જુદા છે, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અવતારો જુદા છે. અવતારો ઈશ્વર ચૈતન્યના છે, જ્યારે અનુપ્રવેશ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે. તો અવતારોનું કાર્ય અને અવતારોનું પૃથ્વી પર આવવાનો હેતુ જુદો છે. પરંતુ ત્યાર પછી આપણે એ સમજી રહ્યા છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામના અધિપતિ છે એના પ્રાગટ્યનું પ્રયોજન શું છે અને એની રીત શું છે. तो जुदा जुदा अवतारों जुदा जुदा कार्य निमित्त आवेला. महाराज कहे दूसरा जो अवतार हुआ था जो कार्य कारण हुआ था, लेकिन मैं जो प्रकट हुआ हूँ तो जीवों के अज्ञान के नाश के वास्ते, आत्यंतिक जीवों को ब्रह्मरूप करके आत्यंतिक मुक्ति देने के वास्ते अक्षराती जो पुरुषोत्तम नारायण तो आज मनुष्य जैसा बना हूँ. એની વાત આપણે ગઈકાલે કરેલી, આપણે ગયા શુક્રવાર કરેલી. પણ એક પત્ર છે જે વતન રહસ્ય ભાગ બીજામાં આપેલો છે, એ પત્ર આપણે વાંચીએ. શ્રીજી મહારાજ શરૂઆતમાં જ્યારે ગુજરાતમાં આવેલા ત્યારે થોડું હિન્દી થોડું ગુજરાતી બોલતા હતા. પણ એ વખતે એમણે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, નાનાભાઈ એવા બધા સમસ્ત હરિભક્તોને સંબોધીને પત્ર જે લખ્યા હતા એ શ્રીજીના પ્રસાદીના પત્રો એક પુસ્તક છે, જૂના મંદિર વાળે બહાર પાડ્યું છે. શ્રીજીના પ્રસાદીના પત્રો, એમાં પત્ર નંબર 7. તો એ 7મા પત્રમાં ભગવાન સ્વામિનારાયણ શું લખે છે આપણે એક્ઝેક્ટ શબ્દ વાંચીએ તો એમના પ્રાગટ્યનું પ્રયોજન શું છે. અવતારોનું પ્રાગટ્યનું પ્રયોજન તો જુદા જુદા કાર્ય હતું. મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, અને એમાં જુદા જુદા કાર્ય, અસુરોનો નાશ કરવો વગેરે. પણ મહારાજ શા માટે આવ્યા? મહારાજ શું કહે છે પત્ર આપણે વાંચીએ. જો मैं प्रगट हुआ हूं तब सब लोगों को ध्यान, धारणा, समाधि इसका प्रगट दिखाया हूं. इस निमित्त मेरा अवतार है. दूसरा जीव के कल्याण के वास्ते जो नारायण ऐसा जो नाम सो जो कोई जानी कर लेता है वह अजान से लेता है. तब मेरा उन सब को अंधकार जब आता है तब मेरा उसको दर्शन होता है. वाह, मेरे मिलने वाला का दर्शन होता है. महाराज बोलो, શરૂઆતમાં ગુજરાતમાં આવ્યા ત્યારે મહારાજ કહે છે કે મારા દર્શન થશે અથવા તો મેરે મિલને વાલા કા. મહારાજ ના મળેલા એટલે કોણ? યોગી બાપા કહેતા જેને સાક્ષાત સંબંધ હોય. સાક્ષાત સંબંધ અક્ષર બ્રહ્મ જ છે. બીજા બધા મુક્તો બરાબર છે, અક્ષર બ્રહ્મ અને જીવ ઈશ્વરને તો અન્વયપણે સંબંધ છે. તો મેરે મિલને વાળા એટલે અક્ષર બ્રહ્મ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ છે, મહંત છે મહારાજ. બાકી મહારાજને મળનારા તો ઘણા બધા હતા, મહારાજને છોડીને જતા રહ્યા.
પણ જેને મહારાજનો સાક્ષાત સંબંધ હોય એની વાત છે. તો કા મારા દર્શન થશે અથવા મારા મળનારા ને આપણે જોઈએ છે કે અંધકાળે પ્રમુખ સંત તેડવા આવ્યા હોય, યોગી બાબા તેડવા આવ્યા હોય, મહંત સ્વામી મહારાજની સાથે તેડવા આવ્યા હોય, એ પ્રસંગ આપણે જાણીએ છીએ. તો મહારાજ કે વાહ મેરે મિલને વાલે કા દર્શન હોતા હે. હવે સાંભળજો, તીસ દર્શન કો માયાદી आवरण को भेदी कर मेरे धाम को प्राप्त होता है. खाली जाने अजाणे स्वामीनारायण नाम ले. भगवान स्वामीनारायण प्रथम 56 वत्रमत વાત કરે છે. પ્રથમ 56 છેલ્લો ફકરો છે. એમાં ભગવાન સ્વામીનારાયણ શું કે સાંભળજો. અને જેવો ભક્ત હોય તે એમ સમજે છે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તે સર્વે પાપ દકે છૂટીને બ્રહ્મ મોહન વિશે નિવાસ કરે. તો જે ભગવાન આશ્રિત હોય તે ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે. આપણે અજામિલનું આખ્યાન સાંભળીએ છીએ. મહાપાપી હતો પણ દીકરાના નિમિત્તે નારાયણ નામ બોલ્યા, અંતે વૈકુંઠના પાર્ષદ આવ્યા. ભગવાન વિષ્ણુ વૈકુંઠના પાર્ષદ વૈકુંઠમાં ગયા. અહીં તો મહારાજ કહે છે જે મારું સ્વામિનારાયણ નામ લેશે એ મારા ધામને પામશે. તો શ્રીજી મહારાજ કહે છે કે કલ્યાણ કરને કે વાસ્તે મેરા અવતાર है. પછી મહારાજ આગળ લખે છે आज तो मैं अविद्या रूप जो माया है इसके नाश के वास्ते प्रकट हुआ हूं. કોઈ કંસનો નાશ કરવા માટે નહીં, શિશુપાલનો નાશ કરવા માટે નહીં, જરાસંઘનો નાશ કરવા માટે નહીં, હિરણ્યકશ્યપુ કે હિરણ્યાક્ષનો નાશ કરવા માટે નહીં, રાવણ કે કુંભકર્ણનો નાશ કરવા માટે નહીં. એ તો આગલા અવતારો એના દેહનો નાશ કર્યો. પણ આપણી અંદર કામ છે તો રાવણ જીવે છે, અહંકાર છે તો કંસ શિશુપાલ જીવે છે, લોભ સત્તાનો મોહ છે તો દુર્યોધન જીવે છે. તો એ અવિદ્યાનું મૂળ કારણ છે. आज तो मैं अविद्या रूप जो माया है इसके नाश के वास्ते प्रकट हुआ हूं. जो वेदों का वचन जो अविद्या को नाश करो. अपना शास्त्र में तमसो मा ज्योतिर्गमय, तमसो मा ज्योतिर्गमय એટલે અંધકારમાંથી, અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી ભગવાન મને પ્રકાશ તરફ લઈ જાઓ. તો અસતોમાં સદગમય, મૃત્યુર્માં મૃતમ ગમય. અસત માંથી, અસત એટલે માયા, અસત એટલે અજ્ઞાન, અસત એટલે જગત. અસતોમાં સદગમય, મને સત્ય તરફ લઈ જા. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકાર માંથી મને પ્રકાશ તરફ લઈ જાય. એટલે આ લૌકિક અંધકાર નહીં તો દીવો કરતો અંધકાર જતો રહે, ટ્યુબલાઇટ કરતો અંધકાર જતો રહે. અજ્ઞાનનો અંદરનો અંધકાર બહાર ગમે એટલા હેલોજન મૂકો ને તો અંદરનો અજ્ઞાનનો અંધકાર દૂર નથી જતો. તો તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. તો જન્મના ચક્રમાંથી મને અમૃત રૂપે અક્ષરધામમાં લઈ જાઓ. આ વેદોની આ સ્તુતિઓ છે. તો મહારાજ કહે છે કે જો વેદો કા વચન जो अविद्या को नाश करो ऐसी जो मेरी स्तुति किया है तो वचन को आज मैं सत्य करता हूं. कारण कि अनंत जीव का जो अविद्या रूप जो माया है इसका मैं नाश करता हूं. जिस दिन से मैं प्रकट हुआ था हूँ 30 दिन को अविद्या के नाश के वास्ते प्रवर्त्या हूं. हजारों को ध्यान धारणा करके धारण के विषय दर्शन देता हूं. इस सामर्थ्य को पशु बुद्धि जो मनुष्य है सो जानत नहीं है. जो पशु बुद्धि होय, आसुरी बुद्धि होय, शापित बुद्धि होय એ ના ઓળખે. ભગવાન રામને રાવણ ક્યાં ઓળખ્યા? ક્યાં નથી ઓળખતા. ભગવાન કૃષ્ણ કંસ શિશુપાલ છે, જરાસંઘ ક્યાં ઓળખ્યા? તો અત્યારે પણ ના ઓળખે. तो आज तो मेरा प्रयोजन यही है जो अविद्या को नाश करना, जीव को ब्रह्मरूप करना, इस प्रयोजन वास्तव में प्रकट हुआ हूं. આગળના જેટલા અવતારો, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામા અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતારના આખ્યાનો તમે વાંચો, એ લોકોના પુરાણોમાં તમે વાંચો. આપણી વાત છે જ નહીં, પણ કોઈ જગ્યાએ આવ્યો ઉલ્લેખ નથી લખ્યો કે અવિદ્યા, અજ્ઞાન, માયાનો નાશ કરીને જીવોને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક કલ્યાણ વાસ્તે હું પ્રગટ થયો છું. મહારાજનો મુખ્ય હેતુ આ છે. ऐसा जो मेरे ध्यान धारणा समझ युक्त ईश्वर को नहीं जानता है तो संशय रूपी समुद्र को नहीं तरेगा.
संशयात्मा विनश्यति भगवान कृष्ण गीता में कहे छे। और काल का इसके माथे भय रहेगा, काल कर्म ने माया अपन नहीं बारावा दे। जब मेरे स्वरूप का इसको निश्चय होएगा, एना माटे આપણે બધી આ મધ્ય તેલ સમજી રહ્યા છે। जब मेरे स्वरूप का इसको निश्चय होएगा तब इसका काल नाम नहीं लेवेगा। लो जेने मारो निश्चय दर्शन आज वत्रामत महाराजे 5 वत्रामत વાત કરી છે। પ્રથમનો 37મો વજરામત, પ્રથમનો 63મો વજરામત, પ્રથમનો 72મો વજરામત, કાર્યાણીનો 8મો વજરામત અને મધ્યના 62મા વજરામતમાં મહારાજે લખ્યું છે કે કાળ કર્મ ને માયા આપણો વાકો વાળ કરી શકે એમ નથી, આપણું ભૂંડું કરી શકે એમ નથી, આપણે માયામાં લોપી શકે એમ નથી। આ ભગવાનનો આશરો છે। તો મહારાજ કે જે મારે આશ્રય આવ્યા છે એ નામ ને જે આશરા રે, કયા નામ? સ્વામિનારાયણ નામ। સ્વામિનારાયણ નામ નો રે શકો બેસારે આપ પુરુષોત્તમ પ્રગટી રે, यह नाम ने जे आशरा रे तेना ते टळे ताप પુરુષોત્તમ પ્રગટી રે। જેને ભગવાનનો આશરો કર્યો, સ્વામિનારાયણનો આશરો કર્યો, એને બધું ટળી ગયું। ખાતા વળાવ્યા છે ખોટ ના રે ખરી કરાવે છે ખાટ પુરુષોત્તમ પ્રગટી રે બંધ કીધા બીજા બારણા રે વેતી કીધે અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે। હું પ્રગટીને કર્યું? તમ ટાળ્યું ત્રિલોકનું રે પ્રગટે પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પ્રગટી રે અંધારું રહ્યું તો આવરી રે તે ગયો થયો સુગમ પુરુષોત્તમ પ્રગટી રે સૂરજ સદાનંદજી રે આપે થયા ઉદ્યોત પુરુષોત્તમ પ્રગટી રે પૂર્વની દિશાએ પ્રગટી રે ખોટા મોટા કર્યા ખાદ્યોત પુરુષોત્તમ પ્રગટી રે। આ નિષ્વંત સ્વામી વાત લખી છે કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને એનું જેને નામ લીધું, એનો જેને આશરો કર્યો, એનો અંદરનો અંધકાર ગયો ને બ્રહ્માંડનો અંધકાર ગયો। તો મહારાજ કહે છે કે જીવ કો તીન મેં મિલકર સર્વ ब्रह्मांड रूप आगे एक बात करी कि जो जब मेरे स्वरूप का इसको निश्चय होएगा तब इसका काल नाम नहीं लेवेगा। सो मैं कैसा हूं? अब महाराज कैसा समझो? अनंत कोटि महाविष्णु, अनंत कोटि महाविष्णु तिनका अंतर्यामी हूं, तिनका आश्रय हूं मैं, तीन में मिलकर सर्व ब्रह्मांड रूप होकर छित रहा हूं और सर्व से जुदा भी રહ્યા હું। અંતરામી પણ બધામાં રહ્યા છે અને જુદા અક્ષરધામમાં પણ રહ્યા છે। जीव के मुक्ति देने के वास्ते मनुष्य जैसा बना हूं। इस आशा को छोड़कर दूसरा आशा लेगा, इसको काल रूपी अजगर सो महासर्प है, सो ब्रह्मांड को गली जाता है, सो इसको भी गली जाएगा। तो आ श्रीजी ना प्रसादना पत्रों में पत्र नंबर 7 આપેલો છે અને વચન રહસ્ય ભાગ બીજામાં પત્ર આપેલો છે। હવે એક રૂગનાથ ચરણ સ્વામી થઈ ગયા, એમણે 3 ભાગમાં ગ્રંથ લખ્યો છે, શ્રી હરિચરિત્ર ચિંતામણી। શ્રી હરિચરિત્ર ચિંતામણી
એ રૂગનાચરણ સ્વામી લખેલો ગ્રંથ છે અને જૂના મંદિર વાળે પ્રકાશિત કર્યો છે. બીજું એક પુસ્તક છે નિર્ગુણદાસ સ્વામીની વાતો. નિર્ગુણદાસ સ્વામી એટલે શાસ્ત્રીમાં વખતમાં આપણા સંપ્રદાયમાં હતા એ નહીં, પણ મહારાજે એ દીક્ષા આપેલી. મહારાજે બે પ્રકારના સંતો બનાવેલા, નંદ પંક્તિના અને દાસ પંક્તિના. તો બ્રહ્માનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ બધા નંદ પંક્તિના કહેવાય, અને છેલ્લે છેલ્લે દાસ પંક્તિ એટલે નિર્ગુણ દાસ, છેલ્લે દાસ આવે. અને ગોપાલ સ્વામી શિષ્ય હતા. અને નિર્ગુણદાસ સ્વામીની વાતો એક પુસ્તક કાળુપુર મંદિર તરફથી પ્રકાશિત થયેલું છે. આ બંને પુસ્તકમાં એક પ્રસંગ આવે. પ્રસંગ એવો આવે છે, આપણે સમજી રહ્યા છીએ કે અવતારોનું પ્રાગટ્ય જુદું હતું અને મહારાજ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્યનું પ્રયોજન જુદું હતું. એ આપણે સમજવાનું છે મહારાજને સમજવા માટે. તો શ્રીજી મહારાજ એક વખત કાર્યાણી હતા વસ્તા ખાચરના ત્યાં દરબારમાં, જે અક્ષરવરડી આજે પણ છે. તો એ વખતે ગોપાલ સ્વામી વડોદરાથી આવ્યા. તો મહારાજ બધા સંતો સાથે બેઠેલા, નિષ્કાળ સ્વામી પણ બેઠેલા, ત્યાં બધું બાંધકામનું બધું કામ ચાલતું હતું. એમાં ગોપાલ સ્વામી આવ્યા. એટલે મહારાજને મળ્યા પછી મહારાજે બધા સંતોને કીધું તમે બહાર જાઓ, મારે ખાનગી વાત કરવી છે. તો ઘણા બધા સંતો નીકળી ગયા, પણ નિષ્કાળ સ્વામીને થોડુંક આમ રહ્યું કે મહારાજને ગોપાલ સ્વામી શું વાત કરવી હશે. એટલે એ બે રહ્યા. બાદ કે નિષ્કાળ સ્વામી બહાર પેલું કામકાજ ચાલે છે, તમે દેખરેખ રાખો, તમે બહાર જાઓ. એટલે પછી મહારાજે સ્પષ્ટ નામ દઈને કીધું એટલે નિષ્કાળ સ્વામી બહાર ગયા. પણ એ બધું કામ બધું પતાવ્યું કે મહારાજ મેં કામ બધું સોંપી દીધું છે, હું પાછો આવ્યો. તો મહારાજ કે ના તમે બહાર જાઓ. એટલે નિષ્કાળ સ્વામી પછી બહાર ગયા. જૂના જમાના બારણા છે ને, બે પાટિયા હતા, વચ્ચે તિરાડ હોય, એ તિરાડમાં કાન રાખી અને બહાર પોતે નિષ્કાળ સ્વામી સાંભળતા હતા. હવે શ્રીજી મહારાજે ગોપાલ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે જાણો છો કે અમે પૃથ્વી પર શા માટે આવ્યા છીએ? તો ગોપાલ સ્વામી કે મહારાજ ના, મને કઈ એટલી બધી બહુ કઈ ખબર નથી. ત્યારે મહારાજ પ્રસંગ કહે છે કે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામની અંદર બિરાજમાન હતા. એ વખતે બધા અક્ષર મુક્તોને વાત કરી કે આ બ્રહ્માંડ આટલા કાળથી સર્જાયું છે, છતાં એ બ્રહ્માંડમાંથી કોઈ જીવો અક્ષરધામ સુધી કેમ હજુ સુધી આવ્યા નથી. સાંભળજો કે આ બ્રહ્માંડનું સર્જન તો, કારણ કે બ્રહ્માંડના 50 વર્ષ પૂરા થઈ ગયા હતા વિરાટ બ્રહ્માના. વિરાટ કીધું ને, મહારાજ કહ્યું કે વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પૌર સ્તુતિ કરી ત્યારે આ ચરણાવે પૃથ્વી પર આવ્યા. એટલે આ બ્રહ્માંડ દ્વિપરાર્ધ કાળ હોય છે. દ્વિપરાર્ધ એટલે બ્રહ્માના 100 વર્ષ. તો બ્રહ્માના 50 વર્ષો પૂરા થઈ ગયા એટલે આપણે અબજો વર્ષ થાય આપણા. કારણ કે બ્રહ્માના એક દિવસમાં જ આપણા 8 અબજ અને 64 લાખ વર્ષ જાય છે. બ્રહ્માના 24 કલાકનો એક દિવસ, 12 કલાકના 4 અબજ 32 કરોડ, રાતના 4 અબજ 32 કરોડ, કુલ એક દિવસના 8 અબજ 64 કરોડ વર્ષ. એવા 365 દિવસનો એક વર્ષ, અને એવા 50 વર્ષો પૂરા થઈ ગયા છે આ બ્રહ્માંડમાં. અનંત અવતાર આવી ગયા, સંભવામી યુગે યુગે. તો હજુ સુધી કોઈ અક્ષરધામ કેમ પહોંચ્યા નથી? તો મહારાજ ત્યારે અક્ષર મુક્ત બોલ્યા કે મહારાજ તમે પેલા મહારાજ કહો અમે તો બધા અવતારો મોકલા કર્યા છે, આવ્યા ક્યાં? મુક્ત કે મહારાજ તમે જેને મોકલ્યા હતા ને બીજા અવતારો, એ તો પોતાનું ભજન કરીને પોતાના ધામમાં લઈ ગયા. જે કોઈ આવ્યા, રામ ભગવાન આવે એનો આશરો કર્યો વૈકુંઠમાં ગયા, કૃષ્ણ ભગવાન આવે એનો આશરો ભક્તિ ભક્તિ કરી તો ગોલોકમાં ગયા. તો જે અવતાર તમે મોકલ્યા હતા એને પોતાનો આશરો કરાવીને અક્ષરધામમાં પોતપોતાના ધામમાં લઈ ગયા. તો હવે તો મહારાજ આપ પોતે પધારો તો આપનો આશરો કરે, આપની નિષ્ઠા કરે, આપનું ભજન કરે તો એ અક્ષરધામમાં આવે. આ રૂગનાથચરણ સ્વામી અને નિર્ગુણદાસ સ્વામી વાતોમાં પ્રસંગ આપેલો છે. પછી મહારાજે પોતાના પ્રાગટ્યના 6 હેતુ બતાવ્યા. એ આ 6 હેતુ હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે, જે જૂના મંદિર વાળે બહાર પાડ્યો છે. એમાં 6 હેતુ મારા ગોપાલ સાહેબ આ બધી વાતો કરે છે એમાં લખેલો છે.
તો એમાં પેલી વાત કરી કે અમારા સ્વરૂપનું સ્વરૂપરી જ્ઞાન અને અમારા સ્વરૂપની સ્વરૂપરી ઉપાસના પ્રવર્તાવવા માટે અમે આવ્યા. નરનાની મૂર્તિ પધરાવા નહોતા આવ્યા, લક્ષ્મણની મૂર્તિ પધરાવા નહોતા આવ્યા, ગોપીનાથની મૂર્તિ પધરાવા નહોતા આવ્યા. હજુ લોકો સમજાય. હવે મારે કે મારા સર્વોપરી સ્વરૂપને હું સ્વરૂપ સમજાવવા આવ્યો છું, મારા સર્વોપરી સ્વરૂપની ઉપાસના પ્રવર્તાવવા આવ્યો છું. તો નર નારીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજાય, લક્ષ્મીનાથની પ્રતિષ્ઠા કરવાથી મહારાજનું સર્વોપરી સ્વરૂપ સમજાય, ગોપીનાથની પ્રતિષ્ઠા કરવાથી, રણછોડત્રિકમની પ્રતિષ્ઠા કરવાથી, સૂર્યનારાયણની પ્રતિષ્ઠા કરવાથી, સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવાથી, બળદેવ રેવતીજીની પ્રતિષ્ઠા કરવાથી, રાધા રમણ દેવની પ્રતિષ્ઠા કરવાથી, આ બધા સ્વામિનારાયણ ભગવાનના યતિના મંદિરમાં બધા દેવો પધરાવ્યા. તો લોકો એમ કે છે મહારાજે ખોટું કર્યું, સ્વામિનારાયણ ભગવાન ખોટું કર્યું. ખોટું નથી કર્યું, સમજો, ખોટું નથી કર્યું, પણ સમજતું પડે ને ભાઈ. આજે કોઈ અંબા માતાની મૂર્તિ પધરાવવાથી રામ ભગવાનની ઉપાસના સમજાય? ખોડિયાર માતાની મૂર્તિ પધરાવવાથી કે ગાયત્રી માતાનો મહિમા સમજાય? ગાયત્રી માતાની ઉપાસના થાય? કોઈ ગાયત્રી માતાની મૂર્તિ પધરાવે તો ખોડિયાર માતાની ઉપાસના પાકી થાય? આટલું સમજે ને, નથી સમજાતું. નરનારાયણ સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ. તો મારે તો પોતાના સ્વરૂપને સમજાવવાની વાત કરે. મારું સર્વોપરી સ્વરૂપ સમજાવવા માટે હું પૃથ્વી ઉપર આવ્યો છું. બીજી વાત છે, હવે સાંભળજો, પૂર્વે થઈ ગયેલા અવતારો અને એના ભક્તોને ફરી વખત મનુષ્ય જન્મ લેવડાવી મારો સંબંધ કરાવીને અક્ષરધામમાં લઈ જવાના. આપણે જાણીએ છીએ જુદા જુદા ભક્તો દેવોને, કોઈ મુક્તાન સ્વામી રૂપે, કોઈ નિત્યાન સ્વામી રૂપે, કોઈ ગોપાલ સ્વામી રૂપે જુદા જુદા આવ્યા છે. તે બોલાય ને લોકો એમ કે ભાઈ અમારા સનાતન ધર્મની ટીકા કરો. પણ આપણા સંપ્રદાયના ગ્રંથોમાં લખ્યું છે, કોઈ નો માને આપણને કોઈ દાવો નથી. તો મુક્તાન સ્વામી નારદજીનો અવતાર હતા, નિત્યાન સ્વામી વ્યાસજીનો અવતાર હતા. આ બધા આપણા ગ્રંથોમાં લખ્યું છે. શુકમુનિ સ્વામી સુખદેવજીનો અવતાર, નિષ્કાંત સ્વામી જળભરતનો અવતાર હતા. અને આ બધું મહારાજે પોતે લખાવડાવ્યું છે. ત્રીજું હેતુ મારે કહ્યું, ભક્તિદેવ અને ધર્મદેવ એટલે માતા પિતાના અસુરના ત્રાસથી દૂર કરીને મારી મૂર્તિનું સુખ આપવા માટે. ચોથું હતું, બધા ઘણા કાળથી બધા 9 લાખ યોગીઓ બધા હિમાલયમાં તપ કરતા હતા, સાધના કરતા હતા. એના તપના સાધના ફળ રૂપે મારી મૂર્તિના દર્શન કરવા માટે પ્રગટ થયો છું. અને પછી છઠ્ઠો મુદ્દો મહારાજે બતાવ્યો કે એકાંતિક સંત દ્વારા પૃથ્વી પર અખંડ પ્રગટ રહીને આત્યંતિક કલ્યાણનો માર્ગ મારે ચાલુ રાખવો છે. તો આ 6 હેતુ આગળના કોઈ પણ પુરાણમાં તમે જુઓ, મત્સ્ય પુરાણ, કુર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ, વામન પુરાણ, આ પ્રકારના હેતુથી કોઈ આવ્યા હોય એવું છે નહીં. બીજી વાત આપણે એ કરી હતી કે કલ્યાણ તો અક્ષરધામમાં રહ્યા થકા પણ કરી શકે, કાર્યના 5મા વચનમાં આપણે ચર્ચા કરેલી. પણ મુખ્ય તો પ્રયોજન પોતાના ભક્તોને સુખ આપવા માટે. અક્ષરધામમાં રહ્યા થકા રિમોટ કંટ્રોલથી કલ્યાણ થાય, પણ પધરામણી કરવી હોય, જમાડવા હોય, રમાડવા હોય, ભેગા નાવું હોય, ઘોડી ખેલવવી હોય, ફૂલદોરમાં રંગવા હોય, માથે દૂધપાક રેડવો હોય પરમહંસોને, તો ભાઈ હરિભક્તોને, સંતોને જે સુખ આપવા માટે, મૂળ તો જુદા જુદા ભક્તોને જુદી જુદી અપેક્ષાઓ પ્રમાણે મનોરથ પૂરા કરવા માટે ભગવાન પૃથ્વી પ્રગટ થયા છે. તો આ રીતે શ્રીજી મહારાજના પ્રાગટ્યનું પ્રયોજન આપણે ગયા વખતે ખૂબ ડિટેલમાં સમજાયેલા, પણ આ તો થોડી નવી વાત હતી એટલે આજે નવી કરી. હવે પ્રાગટ્યની રીત. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિનું પ્રાગટ્યનું પ્રયોજન અન્ય અવતારો કરતા જુદું છે, એ આપણે સમજ્યા. હવે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે પૃથ્વી પર આવે છે એની રીત જુદી છે. અવતારો માટે આપણે એવું સમજાતા કે વિષ્ણુ કે વિષ્ણુના અંશ રૂપે, અને વિષ્ણુ એ વિરાટને નાભીમાંથી પ્રગટ થયા છે. તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો અનુપ્રવેશ જ્યારે વિરાટ નારાયણમાં થયો ત્યારે અવતારો સંભવે છે. અને અવતારો એ ઈશ્વર ચૈતન્યના છે અને પ્રવેશ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો છે. આ વાત આપણે મધ્ય 31, 55, 7, 55, 2 આ બધા વચનમાં આધાર આપણે સમજાતા. હવે જે અક્ષરધામનો અધિપતિ છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એ પૃથ્વી પર કેવી રીતે આવે?
શ્રીજી મહારાજે બહુ અદભુત વાત, અવતાર અને અવતારીના પ્રાગટ્યની રીત જુદી છે એ વાત મધ્યના પ્રથમના 63માં વત્રમતમાં એ જો આપણે સમજાય જાય ને તો ચોખ્ખું આપણને સમજાય જશે. પ્રથમના 63માં વત્રમતમાં મહારાજ એવું કહે છે, એમાં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? અનુક્રમ એટલે આગળના બધી આખી વાત કરે છે. ભગવાન અક્ષર રૂપે થાય છે, પછી પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, પછી વિરાટ રૂપે થાય છે, પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે થાય છે. અને એ રૂપે થાય છે એટલે આપણે એ પણ સમજાતા કે પોતે નતા હતા. જે માટી ઘડા રૂપે થઈ, હોનું બંગડી રૂપે થઈ, એમાં હોનું બંગડી એ હોનું એક જ છે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર રૂપે થાય, પોતે અક્ષર નથી થતા, પોતે વિરાટ નથી થતા, પોતે પ્રધાન નથી થતા, પોતે તત્વ નથી થતા, પરંતુ એમાં અનુપ્રવેશ જેમ જેમ અનુપ્રવેશ થતો ગયો તેમ તેમ આગળના રૂપો પ્રગટ થતા ગયા. તો હવે નિત્યાનંદનો પ્રશ્ન એ છે કે એ અનુક્રમ એટલે પેલા અક્ષરમાં પ્રવેશ થાય, પછી વિરાટમાં પ્રવેશ થાય, પછી બ્રહ્મ વિષ્ણુમાં પ્રવેશ થાય, એમ અનુક્રમે ભગવાન અવતાર ધારણ કરે છે કે પછી અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? હવે મહારાજ બે રીતે જવાબ આપે છે, સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અનુક્રમનો કાંઈ મેળ નથી. ત્યાં દૃષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવનો વિશે ડૂબકી ખાય, તે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, તરત ત્યાં ત્યાં નીકળે, અથવા તો આસપાસ નિસરે, થોડાક આમ 100 ફૂટ 200 ફૂટ 300 ફૂટ જે ઉતરતા આવડતું હોય તો આસપાસ નિસરે. તેમ પુરુષોત્તમ ભગવાન, હવે પુરુષોત્તમ ભગવાન વાત આવે છે, કે પુરુષોત્તમ ભગવાન જે અક્ષરરૂપ ધામને વિશે ડબકી ખાઈને, અક્ષરરૂપ ધામ એટલે અક્ષરધામ, ત્યાંથી ડબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિ ધરે છે. સીધા જેવા અક્ષરધામમાં એવા જ પૃથ્વી ઉપર. જે મધ્ય 13માં વાત આવશે, જે તેજની મૂર્તિ સીધા પ્રત્યક્ષ મહારાજ છે. 55 વત્ર મહારાજ કહે છે જે અક્ષરધામમાં છે એ જ આ છે. અંત્ય 31માં મહારાજ કહે છે જે અક્ષરધામમાં છે એ જ આ છે. અને અંત્ય 38માં વત્રમતમાં કહે છે જે અક્ષરધામમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ અનંતજીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થાય છે, તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે. તો અક્ષરધામમાંથી સીધા પોતે અહીંયા આવ્યા, તે પાદરાજ મનુષ્યાકૃતિ ધરે છે, અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે. એટલે બે ચોઈસ આવી. જયારે ભગવાન પોતે અક્ષરધામમાં રહ્યા હતા, સીધા પૃથ્વી પર ડાયરેક્ટ આવે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું પોતાનું સ્વરૂપ છે. અને અનુક્રમે પ્રવેશ કરીને પેલા અક્ષરમાં પ્રવેશ કરે, પછી પ્રકૃતિ પુરુષમાં પ્રવેશ કરે, પ્રધાન પુરુષમાં પ્રવેશ કરે, પછી 24 તત્વમાં પ્રવેશ કરે, વિરાટ નારાયણમાં પ્રવેશ કરે, પછી બ્રહ્મા વિષ્ણુમાં પ્રવેશ કરે, પછી વિષ્ણુમાં પ્રવેશ કરીને જે અવતારો થાય છે એ અનુક્રમે અવતાર. અનુક્રમે જયારે ભગવાનનો અવતાર થાય ત્યારે અવતારો છે બધા, મત્સ્ય કચ્છ વરા વામન રામકૃષ્ણ આદિક. પણ જયારે પોતે અક્ષરધામમાં સીધા આવી જાય, સીધા કોઈના મનનો પ્રવેશ વગર, તો જે અક્ષરધામમાં એ જ આ છે. આ પ્રથમના 63માં વત્રમતમાં અવતારો કેવી રીતે પ્રગટ થાય છે અને અવતાર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે કેવી રીતે પ્રગટ થાય છે એની સ્પષ્ટતા કરે છે. તો આપણે સમજીએ તો ખ્યાલ આપણને આવે, આપણને બધી વાત. તો હવે અક્ષરધામના અધિપતિ જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ કેવી રીતે આવે છે એનો પ્રશ્ન પ્રથમના 78માં વત્રમતમાં છે. પ્રથમના 78માં વત્રમતમાં પ્રશ્ન પૂછ્યો છે કે પુરુષોત્તમ નારાયણ જે પૃથ્વી પર આવે છે એનું શું રીત છે, કેવી રીતે આવે છે, શા માટે આવે છે? અને પ્રથમ 78માં વત્રમાં થોડુંક લાંબો છે એટલે હું શોધું. હા, જો એમાં ધરાનંદ સ્વામીનો પ્રશ્ન છે. 78મું વત્રમ થોડું લાંબુ છે. એમાં ધરાનંદ સ્વામી પૂછે છે, ભગવાન તો અક્ષરાતીત છે અને મન વાણી તગી પર છે, ન તત્ર ચક્ષુર ગચ્છેત ન વાગ ગચ્છેત ન મનો ગચ્છેત, આપણે ઉપનિષદમાં લખ્યું છે. તે સર્વેને અગોચર છે, તે સર્વને પ્રત્યક્ષ દેખાય છે, તેનો કયો હેતુ છે, શા માટે આવે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે,
અક્ષરાતીત, અક્ષરથી અતીત, અક્ષરથી પર ને મન વાણી થકી પર ને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે, પોતે કૃપા કરે છે, આપણાથી આવે એવા નથી ભાઈ. અનંત કોટી બ્રહ્માંડ ના અનંત જીવો, અનંત ઈશ્વરો અનંત જન્મ સુધી સ્તુતિ કરે, પ્રાર્થના કરે તો આવે એવા નથી. ભલે વિરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષને દોઢ પર સ્તુતિ કરી, પણ એ ભગવાન ઈચ્છા હતી એટલે આવ્યા, બાકી તો ના આવે. તો અગોચર કૃપા કરીને એમ ધારે છે જે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય તે સર્વે મને દેખો. દેખે તો બધા, સમજતા બધા નથી. મારે કે તમે મને દેખો તો ખરા, પણ પરિપૂર્ણ સફળ એનો તો ઈચ્છા હતી કે જ્ઞાની અજ્ઞાની બધા દેખે, મારા સ્વરૂપનો નિશ્ચય કરે, મારો આશરો કરે, મારું ભજન કરે, હું અક્ષરધામમાં લઈ જાઉં. એમ ધારીને સત્ય સંકલ્પ એવા છે ભગવાન તે કૃપા કરીને મનુષ્ય લોકને સર્વે મનુષ્ય દેખે એવા થાય છે. તો અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે પ્રગટ થાય છે. હવે આપણે એક બહુ રહસ્યનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. બહુ અદભુત રહસ્ય છે. અત્યાર સુધી તમે જિંદગીમાં નહીં સાંભળ્યું હોય, વધારે રહસ્ય વાંચ્યું હશે તો ખબર પડી હશે. કારણ કે સંપ્રદાયના ગ્રંથો વાંચવાનો આપણી પાસે તો સમય નથી. સંપ્રદાયના ગ્રંથોમાં બધું જ લખેલું છે. કોઈ એક ગ્રંથ આપણી સંસ્થાએ બહાર નથી પાડ્યો. હું જે ગ્રંથની વાત કરું છું એ જૂના મંદિર વાળા બધા પુસ્તકો બહાર પાડેલા છે. જયારે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા ત્યારે વત્રામત પણ આપણી પાસે નહોતું, સ્વામીની વાતો પણ આપણી પાસે નહોતી, કોઈ ગ્રંથ આપણી પાસે નહોતા. બધા જ ગ્રંથો કયા આચાર્ય મહારાજની આજ્ઞાથી કઈ સંસ્થાએ ક્યારે કોને પ્રકાશિત કર્યા છે એ વત્રામાં રહસ્ય ભાગ 1 થી 5 ભાગમાં એ પરિશિષ્ટની અંદર એનો નિર્દેશ કરેલો છે. હવે એક વાત આપણે ઘણી વખત સાંભળી છે કથામાં કે બદ્રિકાશ્રમની અંદર જયારે ધર્મ ભક્તિ અને બધા ઋષિઓ કથા વાર્તા સાંભળતા હતા અને નર નારાયણ એ પોતે કથા વાર્તા કરતા હતા. બદ્રિકાશ્રમની અંદર સભા ચાલતી હતી અને એમાં દુરાસા અચાનક આવ્યા. તો નર નારાયણ આંખો મીચીને કથા કરતા હતા અને બધા જે શ્રોતાઓ હતા એમને દ્રષ્ટિ તો નર નારાયણ સામે હતી અને પાછળથી દુરાસા ઋષિ આવ્યા. એનું કોઈ સન્માન ન કર્યું, સન્માન ન કર્યું એટલે ગુસ્સે થયા અને ગુસ્સે થયા એટલે શાપ આપ્યો કે જાઓ તમે બધા પૃથ્વી ઉપર પડો. એટલે બધા ગભરાઈ ગયા. એટલે બધા જે ઋષિઓ હતા બધા એ બધા ગભરાઈ ગયા. ત્યાં નર નારાયણ ઋષિ એવું કહ્યું કે તમે ગભરાશો નહીં, હું તમારી સાથે પૃથ્વી પર આવીશ અને અસુરોના ત્રાસથી તમને મુક્ત કરીશ, દુઃખમાંથી મુક્ત કરીશ અને તમને સુખી કરીશ, તમે ચિંતા ના કરશો. આ લગભગ આપણા સ્વામિનારાયણ સંપ્રદાય વાળા બધા જ આટલું તો જાણે, આટલું તો જાણે. હવે મહારાજ અહીંયા જે પ્રથમ 78માં વચરામૃતમાં એવું કહે છે કે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ નારાયણ એ પોતે સંકલ્પ કરે છે કે જ્ઞાની અજ્ઞાની મને દેખો. આગળ આપણે 2 પત્રોને રેફરન્સ જોયું. મહારાજ પોતે કહ્યું અક્ષરાતીત જેવો જે હું પૃથ્વી પર પ્રગટ થાઉં છું, जीवों को अज्ञान के नाश के वास्ते, अविद्या को नाश करने के लिए, जीव को ब्रह्मरूप करने के लिए, आत्माથી मुक्ति देने के वास्ते अक्षरातीत अक्षरથી પર જે પુરુષોત્તમ નારાયણ મેં પ્રગટ हुआ. તો સંપ્રદાયની કથામાં આવું કહેવાય છે કે નર નારાયણ એ જ પૃથ્વી પર પ્રગટ થયા બધા ઋષિઓની સાથે, ધર્મ ભક્તિની સાથે. ધર્મ ભક્તિ થકી નર નારાયણ પોતે, એટલે લોકો કહે છે નર નારાયણ એ જ સ્વામિનારાયણ. હવે આપણે સંપ્રદાયના જ ગ્રંથોના આધારે આપણે સમજીશું કે હકીકત શું છે. નિત્યાનંદ સ્વામી પ્રકાંડ વિદ્વાન એમણે ગ્રંથ લખ્યો છે શ્રી હરિ દ્વિગવિજય ગ્રંથ. એ શ્રી હરિ દ્વિગવિજય ગ્રંથની અંદર એક પ્રસંગ પોતે નોંધે છે. વર્તા સંસ્થાએ બહાર પાડ્યો છે. એની પ્રસ્તાવના વર્તા સંસ્થાને બહુ મોટા સંત કૃષ્ણ સ્વરૂપદાસ લગભગ છે, એમને પ્રસ્તાવના લખી છે. એમાં નિત્યાનંદ સ્વામી મહારાજનું સર્વોપરી સમજવા માટે જે અડગરિયા મહારાજે વિમુખ કર્યા પ્રસંગ આગળ આપણે જોયો હતો ને, આજે આપણે જોઈશું. એ પ્રસંગની અંદર ઘટના એવી છે
કે બદ્રિકાશ્રમવાસી જે નરનાળ ઋષિ છે એમણે એક વખત પોતે ધ્યાનમાં હતા ત્યારે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે એમના દર્શન દીધા અધ્યાનમાં મૂર્તિ રૂપે. ત્યારે નરનાળ ઋષિને થયું કે ભાઈ પુરુષોત્તમ નારાયણને કંઈક કહેવાનો અથવા તો કંઈક એનો આદેશ હોય એવું લાગે છે મને. એ વખતે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ પોતે એવું કહે છે કે મારે પૃથ્વી ઉપર પ્રગટ થવું છે, પણ અક્ષરધામમાં કોઈ નિમિત્ત એવું છે નહીં. ત્યાં કઈ દુરાસા ઋષિ આવી શકે એમ નથી, શાપ આપી શકે એમ નથી. એટલે અહીંયા બદ્રિકાશ્રમમાં તમે જયારે સભા ભરીને બેઠા હશો ત્યારે દુરાસા ઋષિ આવશે અને તમને શાપ આપશે. એ વખતે તમારે એવું કહેવાનું કે હું પૃથ્વી પર આવીશ, પણ હકીકતમાં તો અક્ષરધામનો અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હું પોતે જ આવવાનો છું. અવિદ્યાના નાશ માટે, અજ્ઞાનના નાશ માટે, એકાંતિક ધર્મની સ્થાપના માટે, અનંત જીવનના કલ્યાણ માટે હું પ્રગટ થવાનો છું. પણ તમારે વાત ખાનગી રાખવી. તમારે એમ જ કહેવાનું કે હું તમારી સાથે પૃથ્વી પર આવીશ, પણ તમારા નિમિત્તે પ્રગટ તો હું થવાનો. આ વાત શ્રી હરિ દિગ્વિજય ગ્રંથ, જેમાં બીજા ઉલ્લાસમાં એટલે કે એનો અધ્યાય છે એની અંદર આ વાત લખી. હું તમને શ્લોકો વાંચું એટલે તમને એમ ના લાગે કે ગપ્પુ મારે. શ્લોકમાં આ વચન છે, ભાગ બીજામાં છે બધું, એમાં તો બધું જ છે. તમે બધા વાંચવાના નથી એટલે મેં એ વચન છે બીજો પણ આમાં લઈ લીધો છે આપણા મધ્ય 13માં. એટલે કદાચ કોઈની પાસે વચન રહસ્ય ભાગ બીજો ન હોય, અને જો હોય તો મેં લખા જરૂર નથી કહેતો, પણ હું એટલું જ કહું છું કે વચન છે ને 5 ભાગ વાંચો ને તો BFS સંસ્થાનું સ્વામ્ય સંપ્રદાન બધું તત્વજ્ઞાન, બધી સાધના, બધી સ્પષ્ટતા બધું જ થઈ જશે, કશું બાકી નહીં રહે. તો હરિદિગ્વિજય ગ્રંથમાં લખ્યું છે તદ ઉચિત્ય તથા એકાંત ધર્મ સંસ્થાપનાય ચ અહમ પ્રાદુર્ભવિષ્યામિ ધર્માદ ભક્તાઓ સૌ પ્રભુ. એટલે અજ્ઞાનના નાશ માટે, અસુરોના નાશ માટે તથા એકાંત ધર્મ સંસ્થાપનાય જ ભક્ત ચિંતનના નિષ્ણાતો એકાંતિક ધર્મ સ્થાપક, એકાંતિક ધર્મના સ્થાપન માટે અહમ પ્રાદુર્ભવિષ્યામિ પુરુષોત્તમ નારાયણ નરના ઋષિને કહે છે કે હું પ્રગટ થવાનો છું. કોના થકે? ધર્માદ ભક્તો સૌ પ્રભુ, ધર્મ ભક્તિ થકી. પછી હવે હું કે સાંભળજો, મત પ્રાદુર્ભાવ હેતુ નામ સંભવ નાસ્તે ધામ નિમે. મારા ધામમાં પૃથ્વી પર પ્રગટ થવાનું કોઈ ત્યાં નિમિત્ત નથી. તમ અત્રતઃ, અત એટલા માટે સમુદભાવ્ય દુર્વાસ શાપ છદ્મના, એટલે અહીંયા દુર્વાસાના શાપ નિમિત્તે અક્ષરધામમાંથી હું પ્રગટ થવાનો છું. કારણ કે મારા ધામમાં તો દુર્વાસા આવી શકે એમ નથી, કોઈને શાપ આપે. પછી કહે છે કર્તા અસ્મિ વાંચિતમ જન્મે તત્વદ ઉદેશત ચિરાત એષ અર્થ ત્વયા ગોપ્યો ભૂત્વા મુખ્યેન સર્વથા. પૃથ્વી પર અવતાર હું ધરવાનો છું, કરતા હું બનવાનો છું, એકાંતિક ધર્મ સ્થાપના માટે, અવિદ્યાના નાશ માટે, પણ તમારા નિમિત્તે તદ ઉદેશત. પછી હું કહે છે એષ અર્થ ત્વયા ગોપ્યો. હું જે મેં તમને ખાનગીમાં વાત કરી એ તમારે ખાનગી રાખવાની. ગોપ્ય ભૂત્વ મુખ્ય ન સર્વથા, તમે જ મુખ્ય છો, તમે જ પૃથ્વી પર આવવાના છો એ તમે જાહેરાત કરવાની, પણ તમારા નિમિત્તે અક્ષરધામનો અધિપતિ હું પૃથ્વી પર આવવાનું છે એ વાત તમારે ખાનગી રાખવાની. આ હરિદિગ્વિજય ગ્રંથમાં લખેલું છે. એની સાથે બીજો ગ્રંથ છે હરિકૃષ્ણ લીલામૃત. એમાં સ નારાયણ સ્વામી ધામન સ્વાદ અક્ષરાત પરાત આવિર્બભુવ ભૂલો કે આકૃતિ શ્રેય છે અનંતજીવના કલ્યાણ માટે અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ પૃથ્વી પર આવે. હવે જે આ વાત હરિદિગ્વિજય ગ્રંથમાં જે લખી નિત્યાનંદ સ્વામી, એવો જ એક બીજો ગ્રંથ છે હરિલીલા કલ્પતરુ. હરિલીલા કલ્પતરુ અચિત્યાનંદ સ્વામી અચિંત બ્રહ્મચારી લખ્યો છે અને વર્તમાન સંસ્થાએ પ્રકાશિત કર્યો. આચાર્ય વિહારી લાલજી મહારાજના નામે લખાયો.
લખનાર અચિંત્યાનંદ બ્રહ્મચારી છે, પણ રઘુવીરજી મહારાજે લખ્યો છે એ રીતે એમાં આવે છે. હવે એમાં પણ પુરુષોત્તમ નારાયણ એ નર નારાયણ કહે છે. પ્રસંગ એવો બન્યો કે જયારે આ દુર્વાસાએ શાપ આપ્યો ત્યારે શું બન્યું એ હરિકલ્પતરુમાં લખાય. હરિદ્વિગેય ગ્રંથમાં પેલા છે, સાંભળજો. હરિદ્વિગેય ગ્રંથમાં પેલા નરના ઋષિ ધ્યાન કરતા હતા અને પુરુષોત્તમ નારાયણ દર્શન દે છે. નરનારાયણ એવું લાગ્યું પુરુષોત્તમ નારાયણ કઈ કહેવાની ઈચ્છા છે, એને પૂછ્યું કે આપણે શું કેવું છે. ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવું કહે છે કે મારા ધામમાં પૃથ્વી પર આવવાનું કોઈ નિમિત્ત નથી, પણ કોઈક નિમિત્ત તમારે ત્યાં થશે. દુર્વાસાના શાપ નિમિત્તે એકાંતિક ધર્મના સ્થાપન માટે, અવિદ્યાના નાશ માટે હું પૃથ્વી પર પ્રગટ થઈશ, પણ તમારે આ વાત ખાનગી રાખવાની, તમારે એવું જ કહેવાનું કે હું પ્રગટ થઈશ. આ દુર્વાસાના શાપ થયા પહેલા આ મહારાજ પહેલેથી અને નરના ઋષિને કહી દે. હવે જયારે દુર્વાસાએ શાપ આપ્યો ત્યારે શું બન્યું? દુર્વાસાએ જયારે શાપ આપ્યો બદ્રિકાશ્રમમાં ત્યારે શું બન્યું એની વાત હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં લખેલી છે. હરિલીલા કલ્પતરુ ગ્રંથ આચાર્ય વિહારીલાલજી મહારાજના નામે લખાયો છે. હકીકતમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી લખેલો છે, જૂના મંદિર વાળે બહાર પાડે. હવે એમાં સાંભળજો, શ્લોક બોલું છું. તાવત બદ્રિકારણ્યે નર નારાયણો નિજમ કૃત્વા નિત્ય વિધમ ચિત્તે હરિમ સ્વઈષ્ટમ અચિંતયેત. જયારે શાપ આવ્યો ત્યારે નરના ઋષિએ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કર્યું, પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કર્યું. હવે આની વાત આપણે આગળ જોઈ ગયા છે. મોક્ષ ધર્મનો 334મો અધ્યાય અને સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મ્યની અંદર બીજો 3જો અધ્યાય કે જયારે નારદજી બદ્રિકાશ્રમમાં જાય છે, નરનારાયણને ધ્યાન કરતા ભજન કરતા જોયા ત્યારે નારદજીને પ્રશ્ન થયો કે આ નરનારાયણ તો જગતના કરતા હતા, ની અંદર ભગવાન જેવડ કોનું ધ્યાન કરે છે? એટલે જયારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે નારદજીએ નરનારાયણને પૂછ્યું કે તમે તો ભગવાન છો, જગતના કરતા હતા, નિયંતા છો, તમે કોનું ધ્યાન કરો છો, કોનું ભજન કરો છો? ત્યારે નરનારાયણે કહ્યું ન એતદ રહસ્ય વક્તવ્ય. આ ખાનગી વાત છે, કોઈને કીધા જેવી નથી ભાઈ સાહેબ, પણ છતાં તું મારો ભક્ત છે એટલે તને કહું છું કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અમે ધ્યાન કરીએ છીએ. નાસ્તી પરતઃ પર, એનાથી કોઈ પર નથી. એ અમારા માતાજી, એ અમારા પિતા છે. તો આ મોક્ષ ધર્મ એટલે મહાભારતનો શાંતિ પર્વ છે. ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે. એની અંદર 334મો અધ્યાય છે. સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્મામાં બીજો 3જો અધ્યાય છે, જેમાં નર નારાયણ પોતાના પરમ ઈષ્ટદેવનું ધ્યાન કરે છે એ વાત લખેલી છે. તો એ તો વ્યાસજીના લખેલા ગ્રંથો છે. એમાં આપણે શું કરીએ ભાઈ? વ્યાસજી કહેતા ભાઈ નર નારાયણ આમાંથી કોઈક પર છે, એમાં હું કરું? તો હવે આ સંપ્રદાયના ગ્રંથોમાં પણ હરિદિગ્વિજય ગ્રંથની અંદર પણ નર નારાયણ પરબ્રહ્મનું ધ્યાન કરે છે વાત આવી. એ શાપ થયા પહેલાની વાત આવી. હવે જયારે દુર્વાસાએ શાપ આપ્યો ત્યારે હરિલીલા કલ્પતરુમાં વાત આવી છે કે તાવત બદ્રિકારણ્યે નર નારાયણો નિધમ કૃત્વા નિત્ય વિધિમ ચિત્તે હરિમ સ્વઈષ્ટમ અચિંતયેત. ત્યારે ચિંતન કરે છે. સપદી સરી કૃષ્ણ ઈશ્વરે સહ ભવદમૃત પ્રગટવંતી કે દદીએ. ત્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણ દર્શન દે છે. એ વખતે શું કહે છે? જન જય ભવમોચન એકતાનો બહુકર્ણ અક્ષરતઃ પર્વતારી અનંત જીવનના કલ્યાણ કરનારા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈને નર નારાયણ શું કહે છે? એત કાર્ય મયા સાધ્યમ વિદ્યતે ત્વય એક હેતુના સર્વેષામ અવતારાણામ પ્રાદુર્ભવિતાસ્મ્યહમ. એતદ કાર્ય મયા સાધ્યમ. જે દુર્વાસાએ શાપ આપ્યો છે એટલે તમારું જે દુઃખ દૂર કરવું, તમારું અવિદ્યા દૂર કરવું, તમારું અજ્ઞાન દૂર કરવું, તો એકાંતિક ધર્મનું સ્થાપન કરવું, આ કામ તો મારે કરવાનું છે. એતદ કાર્ય મયા સાધ્યમ. કોણ કે છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેનું ધ્યાન કરે છે નર નારાયણ, એ પ્રગટ થઈને એમ કે છે કે દુર્વાસે ભલે શાપ આપ્યો, તમે ચિંતા ન કરો, પ્રગટ હું થઈશ. એતદ કાર્ય મયા સાધ્યમ વિદ્યતે તું એક હેતુના સર્વેષામ અવતારણામ પ્રાદુર્ભવિતાસ્મ્યહમ. હું પ્રગટ થઈશ.
હા, હરિલીલા કલ્પતરુ ગ્રંથ લેખા આપેલો છે. હવે ત્રીજો ગ્રંથ એ જે જૂના મંદિર વાળા બહાર પાડ્યો, હવે તો આપણી સંસ્થાએ બહાર પાડ્યો છે હરિલીલામૃત. હરિલીલામૃત આચાર્ય વિહારી લાલજી મહારાજને નામે લખ્યો છે. લખનાર છે કવિશ્વર દલપતરામ. બહુ મહાન કવિ હતા દલપતરામ. એમના પિતાશ્રી ડાયાભાઈ અને ચુસ્ત શિવપંથી. એટલે આ દલપતરામ જયારે 8 વર્ષની ઉંમરના હતા ત્યારે મામા વડતાલ જતા હતા કઈ, એટલે ડાયાભાઈ તો ના જ પાડી કે સ્વામિનારાયણ તો નહીં જ જવાનું, નહીં જ જવાનું, કે તું સ્વામિનારાયણ થઈ જાય, જે બહુ મેલી વિદ્યા વાપરે છે અને કઈ ભભૂકે નાખે છે ભૂરકી નાખે છે, તું એનો થઈ ગયા, હું નહીં થાવ. અને 8 વર્ષની ઉંમરે જયારે કવિશ્વર દલપતરામ ત્યાં આવ્યા અને મહારાજ માણકી બધે હેઠે ઉતર્યા અને એક પાળન કીધું કે તમે આ માણકી બાંધી આવો અને એને ખોરાક આપજો. એ લટકું જે છે એ લટકું આખી જિંદગી યાદ રહ્યું અને પોતે એટલા બધા પાકા સ્વામિનારાયણ ભગવાન થઈ ગયા. તો એના પિતાશ્રીનો બહુ વિરોધ હતો, જિંદગી ભર વિરોધ કરતો, સ્વામિનારાયણ હું કામ થઈ ગયો. અને પછી ડાયાભાઈ તો છેલ્લે સંન્યાસી થઈ ગયા. હું કામ કે દીકરો એને અંતિમ વિધિ ન કરે, અંતિમ વિધિ કરે તો મારી અસદગી થશે, મારું મોક્ષ બગડશે, મારું ધનુત્પન્ન થશે, એટલે સંન્યાસી થઈ જાય તો એના દીકરાને અંતિમ વિધિ કરવાની ન થાય. પણ એ કવિશ્વર દલપતરામ જિંદગી ભર સ્વામિનારાયણ આશ્રિત રહ્યા. હરિલીલા કલ્પતરુ ગ્રંથ લેખો અને પુરુષોત્તમ ચરિત્ર ગ્રંથ લેખો. એની અંદર આ પ્રસંગ આવે છે. હવે પ્રસંગ એવો આવ્યો છે કે જયારે દુર્વાસાએ શાપ આપ્યો ત્યારે હરિલીલા કલ્પતરુમાં એવું લખ્યું કે નર નારાયણ પોતાની સિદ્ધિનું ધ્યાન કરે છે કે મારે શું કરવું, અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એવું કહે છે એ તત્ કાર્ય મયા સાધ્યમ, આ મારું કાર્ય છે, હું પૃથ્વી પર આવી, તમે ચિંતા ન કરશો. હવે હરિલીલામૃતમાં હું લખ્યું છે, પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાના ધરુ નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. હું કે છે પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાના ધરુ નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. વચન સુપુરુષોત્તમે ઉચારો જન્મ ધર્યાનું અમે જયા ધાર્યું. કોને કહે છે? સાંભળજો, નર નારાયણ પોતાનું મૂળ સ્વરૂપનું ધ્યાન કરે છે. જે વાત મોક્ષ ધર્મમાં 334માં અધ્યાયમાં લખી છે, નારદજી નરનારાયણ કહે છે હું એનું ધ્યાન કરું છું. જે વાસુદેવ મહાત્માનો બીજા 3જા અધ્યાયમાં પણ નારદજીને નરનારાયણ આ જ કહે છે કે અમે જેનું ધ્યાન કરે છે, ખાનગી વાત છે, કોઈને કીધા જેવી નથી, છતાં તું મારો ભક્ત છે ને કહીએ છીએ, પણ એનાથી કોઈ પરતત્વ નથી. અહીંયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના 3 ગ્રંથોમાં હરિદિગ્વિજય ગ્રંથ જે નિત્યાનંદ સ્વામી લખ્યો છે, હરિલીલા કલ્પતરુ જે રઘુજી મહારાજના નામે લખાયો છે, હરિલીલામૃત જે આચાર્ય વિહારીલાલજી મહારાજને લખાયો છે. 3માં એક ઘટના આવે છે, નરનારાયણ પોતાના પરમ ઈષ્ટદેવનું ધ્યાન કરે છે. પછી પ્રભુ બદરીશ જ્ઞાન વાના ધરુ નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન. વચન સુપુરુષોત્તમે ઉચારો જન્મ ધર્યાનું અમે દયા ધાર્યું. હવે સાંભળજો, નિશ ઋષિવર શાપનો પ્રમાણો મુજ રૂચે હેતુ જરૂર જાણો. ઋષિનો શાપ તો એક નિમિત્ત છે. જે હરિદિગ્વિજય ગ્રંથમાં આ શાપ થયા પહેલા મહારાજ કહે છે કે અહીંયા તો કોઈ નિમિત્ત નથી, પણ દુર્વાસાના, ત્યાં તો દુર્વાસા નામ લખેલું છે કે દુર્વાસાના શાપના નિમિત્તે હું પૃથ્વી પર પ્રગટ થઈ. અહીંયા કહે છે મિશ ઋષિવર શાપનો પ્રમાણો મુદ રુચિ હેતુ જરૂર સર્વે જાણો. મારો હેતુ શું છે, રુચિ શું છે કે બહુ મુજ કળ અંશ જન્મ લેદા નહીં બહુ જીવન અન્ય મુક્ત કીધા. ઘણા મારા અંશાવતાર આવ્યા, કલાવતાર આવ્યા, પણ કોઈ અક્ષરધામમાં પહોંચ્યા નથી. જે આપણે રૂપનાથ સ્વામીના લખેલા ગ્રંથમાં શરીર ચરિત્ર ચિંતામણી અને નિર્ગુણદાસ સ્વામીના ગ્રંથમાં લખેલા એની વાતોમાં લખ્યું કે આટલા વર્ષો ત્યાં બ્રહ્માંડ જો અનંત અવતારો પૃથ્વી પર આવ્યા, પણ છતાં અક્ષરધામ આ બ્રહ્માંડ માંથી કેમ કોઈ નથી આવ્યા. તો હવે હું કહે છે બહુ મુજ કળ અંશ જન્મ લેદા નહીં બહુ જીવા આનંદ મુક્ત કીધા. હવે હું કરે અતિ કડી બળ આદ ટાળી દશ
કળીનું બળ એટલે માયાનું બળ, અવિદ્યાનું બળ, અજ્ઞાનનું બળ હું ટાળી દઈશ. અને કેવી રીતે? સકળ કાળે ધરી હું જન્મ લઈશ. સકળ કાળા પૂર્ણ રૂપે સકળ કાળા ધરી હું જન્મ લઈશ. હવે આમાં શું કહે છે મહારાજ? કહે છે ભાઈ સાહેબ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહે છે હું જન્મ લઈશ. હવે આમાં નર નાયક સ્વામિનારાયણ ક્યાં આવ્યા ભાઈ સાહેબ? સમજોતા થાય નામ જો જેમ નામ જો તો ના સમજો. તો મહારાજ શું કહે છે કે હું જન્મ લઈશ. અતિ કળી બળ આજ ટાળી દઈશ. સકળ કળા ધરી હું જન્મ લઈશ. હવે હું કે છે નર નારાયણ ને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કે છે વળી વૃષ પ્રતિ બોલજો વિશેષ. વૃષ એટલે ધર્મદેવ. તમારી સભામાં ધર્મદેવ બેઠા છે. તમે તો ધ્યાન કરો છો, હું તમે બે જ વાતચીત કરીએ છીએ બાજુમાં, જેમ આપણે ફોનમાં વાત કરતા બાજુમાં કોઈ ન આપણે મેં સ્પીકર ઉપર ન મૂક્યું હોય તો મહારાજ અક્ષરધામનો અધિપતિ પુરુષોત્તમ નારાયણ નરનારાયણ કહે છે કે હું જ પૃથ્વી ઉપર પ્રગટ થઈશ, પણ તમારે છે ને ધર્મદેવને એવું કહેજો ખાનગીમાં કાનમાં વળી વૃષભ પ્રતિ બોલજો વિશેષ. તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. જે અનાદિ કૃષ્ણ છે, અનાદિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, તમારા ઘેરે પ્રગટ થશે. આ કયા ગ્રંથમાં એ વાત? હરિલીલામૃતમાં. હવે ફરી વખત આપણે ત્રણેયનું સંયોજન કરી લઈએ તો તમને ક્લિયર થશે કે નર નારાયણ સ્વામિનારાયણ નથી ભાઈ. અને આપણી ક્યાં મારી વાત છે ભાઈ? ક્યાં BA નું પુસ્તક છે? ક્યાં પ્રમુખ સ્વામી કે યોગી બાબા કે શાસ્ત્રીમાદ કે ભગતજીમાદ કે ગુણાતીતાન સ્વામી પુસ્તક લખ્યું છે? સંપ્રદાયના ગ્રંથ. અને કેવળ સાંભળે સંપ્રદાયની વાત નથી ભાઈ સાહેબ. નર નારાયણ કરતા કોઈ પર છે? નર નારાયણ પરનું કોઈ સ્વરૂપનું ધ્યાન કરે છે? એ તો મહાભારતના મોક્ષ ધર્મ શાંતિપુરના મોક્ષ ધર્મ 334 જે હું એડ્રેસ આપું છું એમાં લખે છે, નારદજીને કહે છે કે હું કોનું ધ્યાન કરું છું ખાનગી છે, છતાં તું મારો ભક્ત છે કહું છું, પણ એનાથી કોઈ અમારથી પરે છે, એનાથી કોઈ નાસ્તી પરતઃ પર, એનાથી કોઈ પર નથી. તો બે ગ્રંથમાં લખ્યું છે, સ્કંદ પુરાણ વાસુદેવ મહાત્માના મોક્ષ ધર્મમાં મહાભારતમાં. હવે અહીંયા જ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના 3 ગ્રંથો હરિદિવ્ય ગ્રંથ જે નિત્યાનંદ સ્વામી લખેલો છે એમાં દુરાસાના શાપ થયા પહેલા મહારાજ જેને કહે છે કે દુરાસા આવશે, શાપ આપશે, તમે ચિંતા ન કરતા, પણ એ કામ મારે કરવાનું છે. અનાદિનું અજ્ઞાન ટાળીને એકાંત ધર્મ સ્થાપન કરીને મારા અક્ષરધામમાં લઈ જવા છે. એટલે હું પ્રગટ, પણ તમારે આ વાત ખાનગી રાખવાની, તમારે એમ કહેવાનું કે હું પ્રગટ થઈશ એવું નરનાને કહે છે. પછી જયારે શાપ થયો ત્યારે 2 ગ્રંથમાં આવે છે, હરિલીલા કલ્પતરુ જે આચાર્ય રઘુવીરજી મહારાજના નામે લખાયા છે, લખનાર છે ચિત્યાનંદ બ્રહ્મચારી. એમાં જયારે શાપ થયો ત્યારે નર નારાયણ પોતાના ઈષ્ટદેવનું ધ્યાન કરે છે. ત્યારે ઈષ્ટદેવ કહે છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એતત કાર્ય માયા સાધ્યમ, આ કાર્ય મારથી સિદ્ધ થવાનું છે. અહમ પ્રાદુર્ભવિષ્યામિ, હું પૃથ્વી પર પ્રગટ થઈશ. અને પછી આ હરિલીલામૃત જે આચાર્ય વિહારીલાલજી મહારાજના નામે લખાયો છે અને લખનાર કવિશ્વર દલપતરામ છે, એમાં પણ આ જ વાત લખી છે કે હું પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પ્રગટ થઈશ. તો હવે ખ્યાલ આવ્યો ને કે આ કેટલી વાત અત્યાર સુધી હંતાડી રાખી હતી આપણા શાસ્ત્રોમાં. આવું તો કેટલું બધું છે ભાઈ સાહેબ, કેટલું બધું ગ્રંથોમાં છે. આ તો અમુક તો ગ્રંથો કોઈ બાળી નાખ્યા, કોઈ ટાળી નાખ્યા, કોઈ તાળામાં પધરાવી દીધા, કોઈ નદીમાં પધરાવી દીધા, ભટક્યા પેપર થઈ ગયા. બહુ વર્ષો પહેલા હર્ષદવે પૂછ્યું હતા પુસ્તકો કેમ પ્રકાશિત કરતા? બધું તમારું છે, હું પ્રકાશિત કરે. અક્ષર પુરુષોત્તમ જે ભરેલા ગ્રંથો છે હું પ્રકાશિત કરે. પણ જેટલા પ્રકાશિત થયા એ કોઈ વાંચ્યા નથી. બાકી જો ખરેખર બધા ગ્રંથો આપણે જો વાંચીએ તો નરનારાયણ એ સ્વામિનારાયણ નથી, લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ નથી, ગોપીનાથ સ્વામિનારાયણ નથી. એ બધા ભગવાન છે એને કોઈ ના નથી. પણ પુરુષોત્તમ નારાયણ એ તત્વ તો જુદા છે, એનું પૃથ્વી ઉપરનું પ્રગટ થવાનું પ્રયોજન જુદું છે અને પ્રગટ થવાની રીતે જુદી છે. હવે જયારે પરબ્રહ્મ પુરુષોત્તમ પોતે અક્ષરધામમાંથી આવે છે ત્યારે એવી રીતે આવે છે, એની વાત મહારાજે પ્રથમના 71મા અવતરમતમાં કરી છે. અને ભગવાન જીવના કલ્યાણ અર્થે જયારે મૂર્તિ ધારણ કરે છે, આગળ અક્ષરધામની વાત નિરૂપણ આવે છે, બીજા ભગવાન વાત નથી ભાઈ, આગળની અક્ષરધામની જ વાત ચાલે છે. ત્યારે પોતાનું જે અક્ષરધામ
અને ચૈત્યની મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વૈશ્વર્ય સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં, દેખાને સમજાય નહીં. દેખા તો ખરું, મહારાજ ભેગા આ બધા ગુણેશ્વર નહીં દેખાતા હોય. પછી આગળ કહે છે, અને જયારે કોઈ ભક્તને સમુદ્ર વિશાળ દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિ વિશે કોટી કોટી સૂર્યનો સરખો પ્રકાશ બાંધે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા બાંધે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું બાંધે છે. માટે સર્વે ભગવાન ભેળવું છે. પછી મારે છેલ્લે વાત કરે છે, માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. મહારાજ એકલા નથી આવ્યા, અક્ષરબ્રહ્મ ને લઈને આવ્યા. અક્ષરબ્રહ્મ તમે છે ને માનો. આપણે જયારે ગુણ્યાતીતાન માનતા થયા, પછી લોકો નવતંત્ર ઉભું કરી ગોપાલ સ્વામી અક્ષરબ્રહ્મ છે તો માનો. ગોપાલ સ્વામી માનો, મુક્તાન સ્વામી માનો, પ્રેમાન સ્વામી માનો, દાદા ખાતરને માનો, જીવબાને માનો, લાડુબાને માનો, માનકી ઘોડીને માનો. જેને માનો એ માનો, કોણ ના પાડે. મૂર્તિ તો પધરાવો, મૂર્તિ પધરાવો. કેમ મહારાજને એકલી મૂર્તિ પધરાવો? મારું તો નરનારાયણ પધરાવ્યો, કેમ નારાયણ એકલા નો પધરાવ્યો? મારે તો લક્ષ્મીનારાયણ પધરાવ્યો, કેમ નારાયણ એકલા નો પધરાવ્યો? મારે તો રાધા કૃષ્ણ પધરાવ્યા, રાધારમણ દેવ પધરાવ્યા, કેમ મારે કૃષ્ણ એકલા નો પધરાવ્યા? જો ખરેખર તમે અક્ષરબ્રહ્મ માનતા હો, મહારાજ યુગલ ઉપાસના કઈ નવી નથી વાત કરી શાસ્ત્રીજી મહારાજ. આ હેતુ હતો, આ સંદેશ હતો કે ભક્ત સહિત ભગવાનની ભક્તિ, ભક્ત સહિત ભગવાનની ઉપાસના છે. છતાં અક્ષર પુરુષોત્તમની બેની ઉપાસના નથી. આપણે જોઈશું આગળ. ભાતની લોકો અફવાઓ ફેલાવે છે. હમણાં એક તમે બધી યુટ્યુબમાં ઉપાસના વિશેની બધી વિડીયો બહુ ફરે. અક્ષર પુરુષોત્તમ ખોટું છે, ભદ્રીશામનું ખોટું છે, આ ગ્રંથો બધા ખોટા છે, બધા વિદ્વાનો બધા ખોટા કરે છે. હું ખોટા કોણ નામ પાડે? માનો ને તમારે, તમે જેને માનો માનો. પણ BFS અંધાધૂંધ નથી ભાઈ, બધા મૂર્ખાઓ નથી, બુદ્ધુ નથી. આખા સંપ્રદાયમાં એકમ એવ અદ્વિતીય શાસ્ત્રીમાં વિદ્યુતા માટે લોકો પંડિતો બોલતા, અને આ બધા ગ્રંથોમાં લખેલું છે. એટલે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આવી જે કઈ વિડીયો ફરતી હોય, બધા જૂના મંદિરને સંતની વિડીયો પડે તો ઉપાસના વિશે, ઉપાસનામાં ભેર છે. હું ભેર છે? શુદ્ધ ઉપાસના. મારે પોતાની ઉપાસનાની વાત કરે છે. નાના ઉપાસના પ્રવર્તા આવેલા, મારે લક્ષ્મીના ઉપાસના પ્રવર્તા આવેલા, ગોપીનાથની પ્રવર્તના ઉપાસના. તો સ્વામિનારાયણ ભજન મૂર્તિ નરનાની, સ્વામિનારાયણ ભજન મૂર્તિ લક્ષ્મણદાની, સ્વામિનારાયણ ભજન મૂર્તિ ગોપીનાથની, સ્વામિનારાયણ મૂર્તિ રાધા કૃષ્ણ ગોપીનાથ, રણછોત્રિકમ, સિદ્ધેશ્વર મહાદેવ, અંબા માતાને ભજન કરીને ખોડિયાર માતાની મૂર્તિ બતાવે કોઈ? ખોડિયાર માતાનું ભજન કરીને ગાયત્રી માતાની મૂર્તિ બતાવે કોઈ? રામ ભગવાનનું ભજન કરીને શંકર ભગવાન કોઈ મૂર્તિ બતાવે? શંકર ભગવાનનું લિંગ બધાને કોઈ રામનું ભજન કરેલા? હજુ આટલા વર્ષે સમજાતો નથી. બોચાથન વાળનું ખોટું છે, ખોટું છે, ખોટું છે, જાને હોય જાય ગોદડું હોય. પણ આપણે સમજવાનું, પૃથ્વી પર 8 અબજ માણસો બધા નહીં સમજે. આપણે જે સ્વામિનારાયણ ભજન કરીએ છીએ, જેના ધામમાં જવાનું, લોકો ના સમજે, ઘરે નહીં સમજતા. રામના વખતમાં ક્યાં બધા સમજતા હતા? શબરીભાઈ ઓળખી ગયા બીજા, કૃષ્ણ ભગવાન ક્યાં બધા સમજતા હતા? ગોપીઓ ઓળખી ગઈ. એમ આપણે સમજવાનું છે. અક્ષરધામમાં જવું હોય તો, બાકી પૃથ્વી પર આવવું તો કોઈ ના નથી. બીજા ધામમાં જવું હોય તો મારે તો કઈ ઉતાવળ નથી. અક્ષરધામમાં જવું હોય તો આ સમજા કોઈ છૂટકો નથી. મારે મધ્ય નવની વાત કરી છે આપણે. તો શ્રીજી મહારાજના પ્રાગટ્યની રીત જુદી છે, યાદ રાખજો. અવતારોમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નાનો અનુપ્રવેશ છે. જેમ વાયર અને કરંટ જુદા છે, યાદ રાખજો. લોખંડ અને અગ્નિ જુદા છે, યાદ રાખજો. એમ અવતારો અવતારી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નાના અનુપ્રવેશ ઈશ્વર તત્વના બધા અવતારો છે. પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નામ જેવા અક્ષરધામ એવા જ પૃથ્વી પર આવેલા છે. જે મધ્યના 13માં છેલ્લે વાત આવશે, જે તે જ દિવસે મૂર્તિ છે, એ જ પ્રત્યક્ષ મહારાજ. એટલું તમે જાણો ભાઈ સાહેબ, એટલું તમે સમજો. જયારે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ પૃથ્વી પર આવે છે ત્યારે આગળ આપણે જોઈશું. છતાં 2-3 વતરામાં છે. પ્રથમનો 63મો વતરામાં છે, પ્રથમનો 72મો વતરામાં છે, અને 55નું 4થું વતરામાં છે. પોતાનું સમગ્ર ઐશ્વર્ય, સમગ્ર પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય ઢાંકીને વર્તે છે. કેમ? મહારાજે પ્રથમના 63મા વતરામાં ની વાત દેખાય છે આપણા જેવા? હા, એટલે નથી ઓળખાતા ને ભાઈ સાહેબ. તો આ પ્રથમના 63મા વતરામતમાં મહારાજ વાત કરે છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશયુક્ત, અતિ મોટા જે ભગવાન, તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થાય છે.
અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિ કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં જેનો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નિર્ણય કરીને કાઢે તો નીકળે નહીં, એ કે તલવારથી થોડો કાંટો નીકળે હોય એટલે જોવી પડે. તે તો અતિશય જેનું લોડું હોય તેને કરીને નીકળે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું દાન કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણ અર્થે મનુષ્યને પેટે વર્તે છે. અને મૂર્ખ હોય તે તો એમ જાણે છે ભગવાન તો સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી, પણ ભગવાન તો મૂળકી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટો પ્રગટ કરતો બ્રહ્માંડ પણ નજરમાં આવતો જીવ નિશ્ચયકણના. અને વિરાટ નારાયણ જો કૃષ્ણ ભગવાન વિરાટ સ્વરૂપ બતાવ્યો તો અર્જુનલાલ, અર્જુનભાઈ, અર્જુન કુમાર, અર્જુન ચંદ્ર ગભરાઈ ગયા, ભાઈ સાહેબ તમે હતા એવા ને એવા થઈ જાવ. એટલે ભગવાન આપણા હિત માટે આપણા જેવા થાય છે, એનામાં સામર્થ્ય તો છે જ, બધું જ છે. પ્રથમના 72માં વચનામૃતમાં પણ મહારાજ આવી છે કે વાત કરે છે. પ્રથમનું 72મું વચનામૃત. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પરજે અક્ષરધામ તેના પણ આત્મા છે. અને અક્ષર બેને પોતાની શક્તિ કરીને ધરી રહ્યા છે. અને પોતે તો ક્ષર અક્ષરથી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે જે જેના એક એક રોમના છિદ્ર વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુ બેઠે રહ્યા છે. એવા જે મોટા ભગવાન તે જીવના કલ્યાણ વાસ્તે મનુષ્ય જેવડા થાય છે, ત્યારે જીવને સેવા કરીને યોગ આવે છે. અને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડ અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું ને સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી. એમ જેમ વડવા નળકની છે તે સમુદ્રના જળને વિસર્યો છે અને સમુદ્રના જળને પીએ છે, ને સમુદ્રનો ઓલાવ્યો ઓલાતો નથી એવો મોટો છે. તે અગ્નિ જયારે આપણા ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ આવીને હળગી જઈએ આપણે, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે ને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે. આ લોકમાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, આપણે નાના બાળકો હતા આપણે રડતા જોયા છે, ભાગતા જોયા છે, ખાતા જોયા છે. તો એ નાનપણમાં ઘનશ્યામ મહારાજ બધા એવા ચરિત્રો કરે આપણને. તો પણ તે થકી જ આત્માને સુખ થાય, પણ વડવા નળકને સુખ ન થાય. ભગવાન જેવા અસમર્થ જણાતા હોય તો અનેક જીવનું કલ્યાણ તે થકી થાય. રામ ભગવાન સીતા માટે રડતા તેને ન ખબર હોય કે ભાઈ રાવણ સીતાને લઈ ગયા છે, એ થોડા જ્ઞાની હોય, પણ મનુષ્ય ચરિત્ર કરે. પણ જેના એક એક રોમના અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થતા નથી, માટે એ રૂપિયા કરીને કલ્યાણ ન થાય. તે માટે મનુષ્ય ભગવાન મનુષ્ય જેવી મૂર્તિધારીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. ટૂંકમાં પ્રથમના 72માં વચનમાં વાત કરે છે, આવી જ વાત 55ના ચોથા વચનમાં આ જ પ્રકારની વાતો કરે છે કે એમાં તો અનંત કોટી સૂર્યનો તેજ છે, અનંત બ્રહ્માંડ અણુ જેવડા દેખાય જેવા પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર એવાડા થઈને આવે તો ક્યાં મેળ પડે. પણ એમાં મહારાજ કુંતાજીને સૂર્યનું દર્શન આપ્યું. સૂર્ય જેવો હતો ને એવો ને એવો જો કુંતાજી પાસે આવ્યો તો કુંતાજી બળીને ભસ્મ થઈ જાય. પણ મનુષ્ય રૂપે આવ્યા કુંતાજી પાસે, જેના થકી કર્ણનો જન્મ થયો. તો મનુષ્ય રૂપે એટલા માટે થાય છે. અત્યારે દાખલા કલ્પના કરો તમે ખાલી કે મહંસય મહારાજ 211 ફૂટ ઊંચા હોય તો આપણે શું થાય, ચાલ કલ્પના કરવા દે. મહંસય મહારાજ અથવા પ્રમુખ સાહેબ મહારાજ 211 ફૂટ ઊંચા હોત તો અક્ષરબ્રહ્મ છે, તો અનંત કોટી બ્રહ્માંડ અણુ જરૂર દેખાય છે. આ તો મહારાજ ધાકે પૃથ્વી પર હતા ત્યારે 211 ફૂટ ઊંચા હોત તો કયા રૂમમાં લઈ જવા, ક્યાં જમાડવા, કયા પલંગમાં સુવડાવવા. અત્યારે મહંસય કયા પ્લેનમાં બેહાડવા, ચાલો 211 ફૂટ ઊંચા હોય તો કઈ ગાડીમાં બેહાડવા, કયા બાથરૂમમાં નાવા લઈ જવા, કયા રૂમમાં સુવડાવવા, કયા સભા મંડપમાં સભામાં બેહારવા. 211 ફૂટ ઊંચા હોય એટલે કેટલો ઊંચો સભા મંડપ કરવો પડે ભાઈ સાહેબ. અને એક એક રોમ અનંત કોટી સૂર્યનું તેજ ઝાંખું પડી જાય એટલું તેજ છે એનામાં. એક સૂર્ય સામે બપોરે 12 વાગે ઉનાળામાં દેખાતો નથી, આપણે જોઈ શકતા નથી, તો એક એક રોમમાં કરોડ કરોડ સૂર્યનું તેજ એવું સ્વરૂપ જો દેખાડે શ્રીજી મહારાજ કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી પરંપરામાં અત્યારે મહંસય મહારાજ, તો આપણે જોઈ શકીએ એમ જ નથી. અને કદાચ કોઈને શંકા હોય તો ગીતાનો 11મો અધ્યાય વાંચજો, જેમાં વિરાટ સ્વરૂપ બતાવ્યું છતાં પણ અર્જુનને સુખ ના આવ્યું કે તમે હતા એવા ને એવા થઈ જાવ. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભલે ઘનશ્યામ મહારાજ રૂપે આજે પ્રગટ થયા, નીલકંઠ રૂપે વર્ત્યા,
ઘણા લોકો અપમાન કર્યું, ઘણા લોકોએ તિરસ્કાર કર્યો, ઘણા લોકો ઉપેક્ષા કરી, ઘણા લોકોએ મારી નાખવાના પ્રયાસો કર્યા, પણ એ તત્વ જ રહે છે. સ્વામિનારાયણ ભગવાનથી માંડીને આજે પણ, આજની ઘડીએ પણ સ્વામિનારાયણ ભગવાનનું ખોટું લખનાર, ખોટું બોલનાર, ખોટું કહેનાર કોઈ બાકી નથી. એક ભાઈ પુસ્તક લખ્યું છે નકલી સ્વામિનારાયણ, નકલી નારાયણ સ્વામી. એક ભાઈ બોલ્યા હતા કે નીલકંઠ વર્ણી તો નકલી છે, બનાવટી છે. હું વાંચ્યું છે ભાઈ સાહેબ? તમે વાંચ્યા વગર બોલવું કેવું એ મૂર્ખામી છે ને. હાવ અભણ બે માણસો, હાવ અભણ અજ્ઞાની, તેને કને કઈ ક ના આવડતું હોય, બે જણા રિક્ષામાં બેઠા બેઠા તમાકુ ચોટતા ચોટતા વાતો કરે કે આઈન્સ્ટાઈનની સાપેક્ષવાની થિયરી હાવ ખોટી છે. શું કે કોણ બોલે છે? હાવ અભણ, જેને કને કઈ નું કને બીજું એ આવડતો નથી, જેને કશું વિજ્ઞાન હોવાની ખબર નથી, અને રિક્ષામાં બેઠા બેઠા તમાકુ ચોટતા ચોટતા, તમાકુ ખાતા ખાતા ચાલતા એવી કરે કે આઈન્સ્ટાઈનની થિયરી હાવ ખોટી છે. એટલે હું વાંચ્યું છે આઈન્સ્ટાઈન આની ખબર નથી, સાપેક્ષવાદી શની ખબર નથી, જેને નીલકંઠ નની ખબર ન હોય અને એ એમ કે નીલકંઠ બનાવટી છે. જેને સ્વામિનારાયણનું ડીટ્યુ વાંચ્યું નથી એમ કે સ્વામિનારાયણ નકલી સંપ્રદાય છે. પણ હોય, આપણે કોઈ દુઃખ લગાડવું જરૂર નથી. રામ હોય ત્યાં રાવણ હોય, કૃષ્ણ ત્યાં કંસ હોય, એમાં આપણે કોઈ વિરોધ નથી. પણ આપણે જયારે સ્વામિનારાયણ ભગવાન આશ્રિત છીએ ત્યારે આપણે સમજવાની જરૂરિયાત છે. તો ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય અને પ્રાગટ્ય રીત એ અવતારો કરતા કેવી રીતે જુદી છે આપણે સમજ્યા. હવે આવતી એકાદશી હમણાં આવશે, બારસે, ભારતની બારસ, અને એકાદશી અવતાર અવતારીમાં તાત્વિક શું ભેદ છે એ આપણે ખૂબ શાસ્ત્રોના જ આધારે, સંપ્રદાયના ગ્રંથોના જ આધારે આપણે સમજીશું આવતીકાલ. એટલે આવતી કથા સુધી સૌને જય સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ